ઉપર શારદા સદાય બધાયથી બારોટ ના થવા કંઠ કવિતા કુળમાં બધાયથી બારોટ ના થવા ટવી ગલજ્વલ પ્રવાહ પાવી તસ્તલે ગલેવ લંબ્ય લંબિતા ભુજંગ તુંગ માલિકામ ડમટ 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 ડમનની નાદર્વ ડમર્વયમ ચકાર ચંદ્ર તાંડવ તનોતુ ન શિવ શિવમ. જેમની જટારૂપી વનમાંથી ગંગાનો પ્રવાહ નીકળીને વહે છે, જેમણે કંઠમાં સાપોની લાંબી મોટી માળા ધારણ કરેલ છે, ડમરૂના ડમ 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 અવાજ સાથે જેઓ નૃત્ય કરે છે, તે ભગવાન કૈલાસપતિ શંકર અમારું કલ્યાણ કરો. શ્રાવણ માસના આ પ્રથમ સોમવારે આપ સૌ દર્શકોનું ભગવાન શિવ શંભુ ભગવાન શંકર આપ સૌનું કલ્યાણ કરે એવી આ બારોટજીના આશીર્વાદ. જટા કટાહ સંભ્રહમ બ્રહ્મન્ની લિંપ નિર્જરી વિલોલ વિચ્ચી વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગજ 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 વલ્લાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્ર શેખરે રતિ પ્રતિક્ષણમ મમ. જટારૂપી વનમાંથી તીવ્ર વેગથી વહેવાવાળી ગંગાની શાખાઓ અને ઝરણાઓ રૂપી વેલીઓથી શોભતી તથા ઝરહરતા અગ્નિ જેવા પ્રદીપ્ત તેજવાળા બીજના ચંદ્રમાને ધારણ કરનારા મહાદેવજી પ્રત્યે મારું મન હંમેશા ધરતું રહે છે. શ્રાવણ માસના આ સોમવારે આપ સૌ દર્શકોનું હર ઘર બારોટ અભિયાનમાં સ્વાગત છે. આ રાવણ રચિત સ્તુતિથી આપ સૌનું સ્વાગત કરવામાં આવે છે અને ભગવાન શિવ શંભુ ભગવાન ભોળાનાથ આપ સૌ પર કૃપા વરસાવે એવી હૃદયથી પ્રાર્થના. થોડા દિવસ પહેલાંના એપિસોડમાં આપણે ચર્ચા કરી હતી કે ઘણા યજમાનો કહે છે કે હવે બારોટોની અને એની વહીઓની શું જરૂરિયાત છે. બારોટોની માહિતી તો ગૂગલ પરથી, નેટ પરથી અને કંપનીઓ પાસેથી પણ મળી જાય છે. આ એપિસોડ બાદ મારે ઘણા બધા ફોન આવ્યા અને ઘણા બધા સાથે રૂબરૂ પણ ચર્ચા કરવાનું થયું. જોકે બારોટ સમાજ હજી અર્ધ જાગૃત અવસ્થામાં છે, પણ મારા એક મિત્રએ ફોન કરીને મને કહ્યું કે આ કંપનીઓ પાસેથી આ માહિતી મળે છે એ માટે બારોટ જ જવાબદાર છે, કારણ કે તમને બારોટોને જ તમારા ઘરમાં રહેલ વહીઓની કિંમત નથી, તેમાં પડેલ અમૂલ્ય ખજાનાનો સાચવણ નથી. અમુક ધંધાદારીઓને વહીઓના આ મૂલ્યની ખબર પડી જતાં અમુક બારોટો સાથે મળીને વહીમાં રહેલ કુળદેવી, તેનું ગોત્ર, માતાજીના નિવેદ, સંત સતી અને સુરાઓની વાત વગેરે માહિતીનો વેપાર આદર્યો અને આપણા જ બારોટ કવિ કનુરાવ કહી ગયા છે કે સોનું પિતરને સાચવે ભેરો વધારે ભાવ, એમ સજ્જન મળે સંસાર મેં કોક કોક કનુરાવ. એમ આ ધંધાદારીઓને અમુક બારોટનો સાથ મળતા તેમની માહિતીની કિંમત પણ વધી ગઈ. અને પણ આ બધા યજમાનોને મારે કહેવાનું કે તમે વસ્તુ જુઓ, સસ્તું ના જુઓ. જય શિવ શંભુ. કારણ કે આપણે આ વસ્તુ જ્યારે બારોટ પાસેથી મેળવીએ છીએ ત્યારે બારોટને તમારા વડવાઓનો, સતીઓનો અને સુરાપુરાઓનો પોતાની વહીઓ દ્વારા ઊંડાણથી અભ્યાસ કર્યો હોય છે. તમને તમારા કુટુંબના સતીમાતાઓનો, સુરાપુરાઓનો ખ્યાલ ન હોય અને બારોટ પાસેથી આ વિગત માગો તો બારોટ માત્ર આ ચોપરાઓમાંથી જોઈને માહિતી નથી આપતા, પણ એ સતી માતાના સ્થાનક સુધી એ સુરાપુરાની ખાંભી બતાવવા સાથે આવે છે. અને બારોટને લઈને જ્યારે તમે સુરાપુરાને, સતી માતાને અગરબત્તી કરો છો ત્યારે તમારા એ સુરાપુરા દાદા પણ ખુશ થાય છે, કારણ કે એ બારોટે જ તમારા સતી માતાઓનો, સુરાપુરા દાદાઓનો ઇતિહાસ પોતાની વહીઓ દ્વારા સાચવેલ છે. અને વારે તહેવારે બારોટ પોતાની વહીઓનું પૂજન કરે છે, ત્યારે આ સતી માતાઓનું, સુરાપુરાઓનું પણ પૂજન થઈ જાય છે, કારણ કે એમાં તેના નામો સચવાયેલા પડ્યા છે. અને તમે માત્ર તમારા સુરાપુરાની ખાંભીઓને જ નહીં, દરેક ગામમાં ખાંભીઓ હોય જ છે. આ દરેક ગામની ખાંભીઓનો પણ અભ્યાસ કરો અને તેનો ઇતિહાસ જાણવા પર પ્રયાસ કરો. આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર છે.
આજ સોમનાથ દાદાના દર્શન કરવા માણસોની ભીડ ઉમટશે. તમે આજે નહીં ગયા હો તો આ શ્રાવણ માસ દરમિયાન એકવાર તો જરૂર જવાના. તમે જ્યારે સોમનાથ જાઓ, સોમનાથની મુલાકાત લ્યો, ત્યારે એના પટાંગણમાં ઊભેલી હમીરજી ગોહિલની પ્રતિમાને શીશ નમાવવાનું ભૂલતા નહીં. એ પ્રતિમાને નજરઅંદાજ કરતા નહીં. તમે ત્યાં આનંદ કરજો, સમુદ્રને ખોરે મહાલજો, ફોટોશૂટ કરાવજો, બધું કરજો. પણ પેલા 2 ઘડી હમીરજીની મૂર્તિ સામે ઊભા રહી એને વંદન કરી અને 2 ઘડી તમારી આંખ ભીની કરજો. જો આટલું કરશો ને તો અંદર બિરાજેલ મહાદેવ પણ રાજી થશે. આ હર ઘર બારોટ અભિયાનનો એક હેતુ એ પણ છે કે એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરવું. કારણ કે આ ભારતને બચાવવા માટે, હિન્દુ ધર્મને ટકાવવા માટે દરેક કોમ જ્ઞાતિના યુવાનોએ લોહી રેડ્યું છે. યાદ રાખજો, અઠીલાનો આ રાજપૂત કોઈ કોમ માટે, કોઈ જાત માટે નહોતો લડ્યો. એ લડ્યો હતો આપણા માટે, આપણા ધર્મ માટે, આપણી જન્મભૂમિકા માટે. પાપી નિર્દયી જાફર ખાન જ્યારે સોમનાથને નષ્ટ કરવા આવેલ ત્યારે આ નરવીર વેગડા ભીલનો સાથ લઈને તમામ કોકના લોકોને સાથે લઈ સોમૈયા દાદાને બચાવવા સોમનાથની સખાવતે આવ્યા હતા અને હિન્દુ ધર્મને રક્ષવા માટે લડ્યા હતા અને શહીદ થયા હતા. તેથી સનાતન ધર્મમાં માનતા દરેક હિન્દુઓ વિચાર કરજો, ધર્મ અને ધરાને રક્ષવા આ સિંહ કુરબાન થયો એ કોના માટે? આપણા માટે જ ને. કૃપા કરી તમે અત્યારે જાત નાતના ભેદ ભૂલી જાઓ અને જ્યારે સોમનાથ જાઓ ત્યારે હમીરજીની પ્રતિમા આગળ 2 ઘડી શીશ નમાવીને આંખોમાં અશ્રુ સાથે એટલું તો જરૂર કહેજો કે ધન્ય છે તને હમીર, તમારા જેવા શહીદોની કુરબાનીને લીધે જ આજે સોમનાથ અડીખમ ઊભું છે. હવે અમને કોઈ કાફરનો ડર નથી અને તમારા પ્રતાપે આજે પણ સોમનાથ અડીખમ ઊભું છે. અને ધન્ય છે હમીરજી ગોહિલને અને વેગડાજી ભીલને. બસ મારી આ વિનંતી સ્વીકારજો અને જો આપને યોગ્ય લાગે તો એની ખાંભી પાસે એકાદ અગરબત્તી જરૂર પ્રગટાવજો. એ વીરનો આત્મા જરૂરથી રાજી થશે કે હજી મને કોઈ ભૂલ્યા નથી. ફરી એકવાર વિનંતી કે જો સોમનાથની મુલાકાત લો તો આટલું જરૂર કરજો. એ શહીદ માટે આટલું કરવું એ તો આપણી ફરજ જ છે, માટે ફરજિયાત અવશ્ય કરજો. આમ જ્યારે આ શ્રાવણ મહિનામાં સોમનાથ જાઓ ત્યારે એક ભારત શ્રેષ્ઠ ભારતનો એ વિચાર, એ ખ્યાલ રાખજો કે કોઈ પણ કોમ ધર્મ મહાન નથી, સર્વ હિન્દુઓ જ છે. અને આ સોમનાથ આજે પણ અડીખમ ઊભું છે તો એ માટે વીર હમીરજી ગોહિલની, વીર વેગડા ભીલની અને સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરજો. આ સિવાય પણ જે કોઈ કોમના આગેવાનોના, વીર પુરુષોના નામ હું ભૂલી ગયો હોઉં તો એ પણ મને કોમેન્ટ કરીને જણાવશો. તો આપ ક્યારે સોમનાથ જવાના છો એ પણ આપ કોમેન્ટ કરીને જણાવજો. અને આપે હમીરજી ગોહિલની અને વેગડા ભીલની ખાંભીની મુલાકાત લીધી કે નહીં એ પણ જણાવજો. અસ્તુ. આ રવિવારે અમારી સોસાયટીમાં અવધેશ્વર મહાદેવ મંદિરમાં અમારા તરફથી સત્સંગ અને દીપમાળાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. ચાલો આ અવધેશ્વર મહાદેવની દીપમાળા અને સત્સંગને માણીએ. ઓમ નમઃ શિવાય.
મહાદેવની જય, સોમનાથ મહાદેવની જય, ગણેશ્વર દાદાની જય, વિઘ્નેશ્વર મહાદેવ, મગનેશ્વર મહાદેવની જય, કૈલાસપતિ મહાદેવની જય. મંડળને કાના લાગે એને ભગવાન માટે મારો નાથ મોરાનાની જય બોલો, એને મોરાનાની જય બોલો, એનો સુખી રાખે સંસાર, મોરાનાની જય રિયાઝ તો પેલો શ્રાવણ મહિનો છે થઈ ગયું આવ દી હાય બીના નાચો થોડો દીવડો આપણે કીધું ને તું કાંઈ ચિંતા કરતી નથી. મારી કેટલી ચિંતા કરતા હતા. ક્યાં મમ્મી રેવડી ખાવી છે કોઈ બાકી? હવે લગભગ તો આવી જશે બધું આવે છે.